કલાણા ગામે છેલ્લા 3 દિવસથી ચાલી રહેલી જૂથ અથડામણ બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસે સામાન્ય બાબતે માહોલ બગાડનાર આરોપીઓને ડ્રોનની મદદથી ઝડપી પાડ્યા હતા। પ્રાથમિક તપાસ મુજબ સોશિયલ મીડિયા પર ફેમસ થવાની હોડ અને 1 વર્ષ જૂની અદાવત જવાબદાર છે, જેમાં ઘટનાના દિવસે મુસ્લિમ સમાજના યુવકો બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે ઠાકોર સમાજના યુવકોએ તેમને અમારી સામે કેમ જુઓ છો તેમ કહી બોલાચાલી કરી રહી હતી, જેને લઈ અમદાવાદ ગ્રામ્ય કલાણા ગામમાં ન જીવી બાબતે થયેલી તસ્કરે હિંસક સ્વરૂપ ધારણ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી। 2 દિવસ પહેલા 2 જૂથો વચ્ચે થયેલા ભયંકર પથ્થરમારાની ઘટના બાદ ગ્રામ્ય પોલીસે સમય સૂચકતા વાપરી કડક કાર્યવાહી હાથ ધરી 62 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટે જણાવ્યું કે પોલીસે સતત 4 દિવસના બંદોબસ્ત બાદ ડ્રોનની મદદથી 25 લોકોની ધરપકડ કરી છે। હાલમાં ગામમાં એકદમ શાંતિનો માહોલ, હજુ પણ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોમ્બિંગ ચાલુ છે। હાલમાં ગામમાં 5 પીઆઈ 8 પીએસઆઈ અને 100 જેટલા પોલીસ જવાનો ગામમાં ખડે પગે તૈનાત છે। પોલીસે જણાવ્યું હતું કે કોઈપણ ગુનેગારને છોડવામાં આવશે નહીં અને એક ઘરની તપાસ કરી રહી છે। વધુમાં લોકોને અપીલ પણ કરી છે કે કોઈપણ પ્રકારની અફવા ફેલાવનારની ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ। 29 ડિસેમ્બરના કલાણા ગામમાં એક બનાવ બન્યો હતો। એ બનાવમાં જે રીતે આપણે વિડીયોમાં જોશું કે 2 ઠાકુરના છોકરાઓ એક બાઇક લઈને જાય છે અને એક મુસ્લિમ વ્યક્તિ એક બાઇક લઈને આવે છે। એ બંનેને વચ્ચે જો આપસમાં તું મારે સામે કેમ જોવે છે આ રીતે એક કન્વર્સેશન થાય और એને પછી કે તમને હું ત્યાં મળશું જોઈએ, ઝાપા ઉપર મળશું જોઈએ, આ રીતે એનો કન્વર્સેશન થાય। એના આધારે વિડીયો જે છે એ પોતપોતાના ગ્રુપમાં મોકલ્યો હતો और એને પછી જો એના બંનેના મિત્ર એક જગ્યાએ ભેગા થયા और એના કારણે પથ્થરમારો થયો હતો और આ પથ્થરમારા પછી તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી ગઈ और અત્યાર સુધી લગભગ 62 લોકોને અમે ડિટેન કર્યા હતા और એની ક્વેશ્ચનિંગ કરીને ટોટલ 25 લોકો અત્યારે જો ધોરણેસર અટક કરવામાં આવેલા છે એન્ડ રિમેનિંગ જે એક્યુઝ છે એની શોધખોળ અત્યારે ચાલુ છે। ગામમાં છેલ્લા 4 દિવસથી કન્ટિન્યુઅસ કોમ્બિંગ ચાલુ છે અને એ જે આરોપી હતા એ આરોપી નજીકના ખેતરમાં જે ભાગી ગયા હતા એને છુપાઈ ગયા હતા, તો અમે ડ્રોનનો યુઝ કરીને એને 2-3 ડ્રોનનો યુઝ કરીને વ્યવસ્થિત કોમ્બિંગ કરીને એને શોધી કાઢ્યા હતા और અત્યારે ગામમાં એકદમ પીસફુલ વાતાવરણ છે, એને કોઈ પણ પ્રકારની કોઈ ઇસ્યુ છે નહીં। એને અમારી પોલીસ ત્યાં કન્ટિન્યુઅસ ત્યાં હાજર છે और હું પણ આજ પણ વિઝિટ કરીને આવ્યો છું। ટોટલ આજના દિવસે પણ જો ટોટલ 100 લોકોની એક ટીમ જે ત્યાં ઘર ઘર જઈને જે કોમ્બિંગ કરીને આવી હતી और જે પણ આરોપી અત્યારે પકડવાના બાકી છે એને બહુ વહેલા અમે પકડી લઈશું और ગામમાં આ રીતે ફરીથી બનાવ ન બને આ પ્રકારની પણ તજવીજ અત્યારે ચાલુ છે। સાહેબ, આ માહોલ છે કે અફવાનો દોર પણ શરૂ થયો,